આગામી 24 કલાકને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 3 ઓગસ્ટ સુધીમાં અણધાર્યા વરસાદની શક્યતા। ગાજવીજ સાથે વરસશે પ્રચંડ વરસાદ। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી છે। 3 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે। કચ્છના મોટા ભાગના તાલુકામાં વરસાદના એંધાણ। પાટણ સમી હારીના ભાગોમાં, ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। તદ ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। રાપરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ગાંધીધામના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક ભુજના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરમાં વરસાદનું અનુમાન છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની શક્યતા રહે। તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક હળવા ભારે વરસાદની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા રહે। ક્યાંક ભારે વરસાદ થઈ શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ધ્રાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક 6 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે। રાજકોટના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે। દ્વારકાના ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહે। પોરબંદરના ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહે।